How are you all? I hope you all are fine. So students, today we are going to learn about third grade math revision session number 3. હા તમે લોકો વિચારતા હશો ને કે આ રિવિઝન સેશન નંબર 3 માં દીદી શું કરાવવાના છે? તો હું તમને કહી દઉં. First of all, I am going to explain you the paper style. હવે તમને ક્વેશ્ચન્સ પૂછાવાના છે, પેપર્સ આવવાના છે, તમારી એક્ઝામ તમારા હેડ ઉપર છે. એક્ઝામમાં પેપર સ્ટાઇલ નહીં ખબર પડે તો તમે કેવી રીતે આગળ સ્ટડી કરશો? Yes, so first of all I'll explain you the paper style and then after I'll give you the short recap of each and every chapter including in our course. That means કે આપણા ચેપ્ટરમાં આપણા કોર્સમાં જેટલા ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1, 2, 3 and 4, આ ચારે ચાર ચેપ્ટરમાં જેટલું બી પૂછાશે, that means જેટલી બી મેથડ્સ આપણે સ્ટડી કરી છે એનું થોડું હું શોર્ટ રીકેપ આપી દઈશ તમને and આ પેપર સ્ટાઇલ તમને એક્સપ્લેન કરી દઉં so that you will be very easy and very comfortable with the question paper, right? Question paper જોઈને તમને એમ ન થાય કે હાય હાય આ શું છે અને કેવી રીતે આને હું અટેન્ડ કરું, right? So before starting this session, let me introduce myself. My name is Drashti Mehta from Saraswati Group of Education. So let us start. First one, question number 1 is MCQ. Question number 1 is MCQ. MCQ 10 marks ના હશે. 10 marks ના MCQ હશે. આ 10 marks માંથી 10 questions હશે. 10 marks ના MCQ હશે, એમાં 10 questions હશે. 1 mark નો એક question હશે. That means total you have 10 MCQ in sum, right? Total તમારી પાસે 10 MCQs હશે. એક માર્ક નો એક MCQ હશે. Second one, true or false. True or false. For suppose મેં તમને કોઈ પણ એક એડિશન આપ્યું છે. For suppose let me tell you 3 plus 5 equals to dash. That means 3 plus 5 કરીએ તો કેટલા થાય? 8 થાય. Yes, 3 plus 5 is 8. તો 8 ની બદલે મેં તમને અહીંયા લખીને આપ્યું છે 9. 3 plus 5 is 9. પછી અહીંયા બે ઓપ્શન આપવા છે, true and D false. True and false. 9 છે, 3 plus 5 is 9. Is that true or false? Yes, ખોટું છે. 6 plus 5 is 8 આવે અહીંયા, right? તો તમારે શું કરવાનું છે? ખાલી ફોલ્સ ઉપર ટિક કાઉન્ટ કરવાનું છે. શું કરવાનું તમારે? ફોલ્સ ઉપર ખાલી ટિક કરવાનું છે. એન્ડ આ ફર્સ્ટ હતું. સેકન્ડ, 2 plus 3. 2 plus 3 equals to 5. A true and B false. 2 plus 3 or 3 plus 2 કેટલા થશે? 5, right? તો આ શું છે? 2 plus 3 equals to 5. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સાચું છે. તો શું કરવાનું અહીંયા? ટ્રુ ઉપર ટિક માર્ક કરવાનું. યસ. તો તમારે શું કરવાનું છે? if the answer is given is wrong, then you have to write false, and if the answer over here given is true, then you have to tick mark on the true, right? સમજાણું તો તમને લોકોને હવે કે ટ્રુ ફોલ્સ દીદી કેવી રીતે પૂછશે? એવી જ રીતે ચારે ચાર ચેપ્ટર માંથી તમને ટ્રુ ફોલ્સ આવશે, રાઈટ? ટેક્સ્ટ બુક ને પ્રોપરલી ફોલો કરજો, રાઈટ? ટેક્સ્ટ બુક માં જેટલી બી એક્સરસાઇઝ આપી છે એને પ્રોપરલી તમે ફોલો કરજો, એને પ્રોપરલી રીડ કરજો, એની મેથડ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરજો અને સાચી મેથડ થી શાંત મગજે તમારે પેપરને સોલ્વ કરવાનું છે એટલે તમને આવડી જશે, રાઈટ? સો અહીંયા MCQ છે 10 માર્ક્સ ના MCQ. 10 ક્વેશ્ચન્સ હશે, 1 માર્ક નો એક ક્વેશ્ચન. સેકન્ડ થિંગ, ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ માં 10 માર્ક્સ ના ટ્રુ ઓર ફોલ્સ છે. 10 ટ્રુ ઓર ફોલ્સ હશે, 1 માર્ક ઈચ એટલે 20 માર્ક્સ થયા, રાઈટ? એવું એકે વસ્તુ ન હોવી જોઈએ કે જે તમને
પ્રોબ્લેમેટિક લાગે. ધેટ મીન્સ કે તમને લોકોને ઈ સોલ્વ કરવામાં હાર્ડ લાગે એવી પ્રિપેરેશન કરજો કે તમને ઈ સોલ્વ કરવામાં એકદમ ઈઝી લાગે, નહીં કે એકદમ હાર્ડ. રાઈટ? નાઉ થર્ડ વન, fill in the blanks. fill in the blanks માં શું છે? ટોટલ 8 માર્કની બ્લેન્ક છે. એમાં બે ક્વેશ્ચન્સ હશે. ક્વેશ્ચન નંબર 3A, ક્વેશ્ચન નંબર 3B. રાઈટ? ક્વેશ્ચન નંબર 3A, આ A હું તમને એક્ઝામ્પલ આપું છું અને અહીંયા હશે ક્વેશ્ચન નંબર 3B. આવી રીતે. હવે આમાં શું હશે? તમને અહીંયા એક હેલ્પ બોક્સ આપેલું હશે જેમાં A, B, C and D આવા ચાર ઓપ્શન્સ હશે. રાઈટ? ચાર ઓપ્શન હશે અને એની સાથે તમને હેલ્પ બોક્સ આપેલું હશે. પછી ક્વેશ્ચન આપેલો હશે. ફોર સપોઝ અહીંયા 1, તો પહેલા 3A ની વાત કરીએ આપણે. તો ફોર સપોઝ અહીંયા 1, અહીંયા ફોર સપોઝ મેં લખ્યું છે 2 + 5 = ડેશ. 2 + 5 = ડેશ. તો અહીંયા ઓપ્શનમાં A, B, C and D ચાર ઓપ્શન તમને આવી રીતે આપેલા હશે. આ ચાર ઓપ્શનમાં 2 + 5 = 7. રાઈટ? તો 7 દીદીએ અહીંયા લખેલું હશે. તો તમારે શું કરવાનું છે? અહીંયાના ઓપ્શન્સને જોવાના છે. અહીંયા બધું ખાલી જ હશે. ઓપ્શન શું હશે? અહીંયા બધા ખાલી હશે. રાઈટ? બટ આ ખાલી ઓપ્શનને જોઈને ગભરાવાનું નથી. બી નથી જવાનું. અહીંયા શું હશે? ઓપ્શન્સ ખાલી હશે. બટ તમારે હેલ્પ બોક્સની હેલ્પ લઈને, આ હેલ્પ બોક્સની હેલ્પ લઈને આ જે 7 છે એ 2 + 5 = 7 તમને ખબર છે. અહીંયા દીદીએ તમને 8, 9, 10 આવું કંઈક આપી દીધું છે. બટ તમને ખબર જ છે કે 2 + 5 = 7. તો આનો આન્સર શું આવ્યો? 7. તો 7 આ ઓપ્શનમાંથી ક્યાં છે? તો કે C. તો અહીંયા શું કરવાનું? તમારે C ઉપર ટિક કરવાનું. ગોટ ઇટ? સેમ એવી જ રીતે સેકન્ડ હોય એમાં ઓપ્શન ફોર સપોઝ કંઈક મેં આપ્યું અને એનો આન્સર B આવે છે. તો તમારે અહીંયાથી જોવાનું છે કે આનો આન્સર શું આવે છે? B. ફોર સપોઝ 3 + 6 = 9. તો અહીંયા 9 ઓપ્શન આવ્યો. તો અહીંયા આન્સર 9 ટિક કરવાનો છે. અહીંયા ઓપ્શન જોવાનો, અહીંયાથી આન્સર ટિક અહીંયા કરવાનો. ગોટ ઇટ? એવી રીતે તમને બે ક્વેશ્ચન્સ આપેલા હશે. સિમિલરલી 3A and 3B બે એક સાથે આપેલા હશે. તો એને જોઈને કન્ફ્યુઝ નથી થઈ જવાનું આપણે કે કેમ દીદીએ આવું આપ્યું છે. ગોટ ઇટ? નાઉ નેક્સ્ટ વન, ફિલિંગ ધી બ્લેન્ક્સ છે. એમાં 8 માર્ક્સમાંથી 2 ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન નંબર A અને ક્વેશ્ચન નંબર B. એમાં 4 માર્ક્સના હશે. ફોર સપોઝ અહીંયા તમને ક્વેશ્ચન નંબર 3A માં 1, 2, 3 and 4 આ કેટલા? 1 માર્કનું એક છે, 1 માર્કની એક બ્લેન્ક છે. તો અહીંયા આ 4 માર્ક્સના થયા. 4 ક્વેશ્ચન્સ એટલે 4 માર્ક્સના થયા. રાઈટ? તો અહીંયા ફોર સપોઝ તમારું 1, 2 અને 3 સાચું પડ્યું અને 4 ખોટું પડ્યું તો તમને 3 માર્ક્સ મળશે. કેટલા મળશે? 3 માર્ક્સ મળશે. ગોટ ઇટ? સો 4 માર્ક્સમાંથી એક રોંગ પડ્યું તો તમને 3 માર્ક્સ મળશે. રાઈટ? એન્ડ ધેન અહીંયા ક્વેશ્ચન નંબર 3B એમાં 1, 2, 3 and 4 અગેન ઈવી 4 માર્ક્સના છે. ક્વેશ્ચન નંબર 3B છે ઈવી 4 માર્કના છે. 2 ટાઈમ્સ બ્લેન્ક્સ પૂછાય છે. ટોટલ 8 બ્લેન્ક્સ પૂછાશે તમને. આમાંથી બે સાચા છે અને બે ખોટા છે. તો આ બે ના 1 માર્ક મળશે તમને. એટલે કેટલા માર્ક્સ થયા? 2 માર્ક્સ થયા. આનો 1 માર્ક, આનો 1 માર્ક એટલે 2 માર્ક્સ થયા. બે ખોટા પડ્યા. રાઈટ? અને અહીંયા તમને 1, 2 and 3 સાચા પડ્યા. તો ટોટલ આપણી પાસે કેટલી બ્લેન્ક્સ છે? 8 બ્લેન્ક્સ છે. 4 અહીંયા અને 4 અહીંયા. 8 બ્લેન્ક્સ, 8 માર્ક્સ છે બ્લેન્ક્સના.
એમાંથી 3 સાચી પડી અને 2 આમાંથી સાચી પડી. તો 3 + 2 5. તો ટોટલ 8 માર્ક્સ માંથી તમને કેટલા માર્ક્સ મળે? 5 માર્ક્સ. ગોટ ઇટ? ઓપ્શન્સ નું સમજાઈ ગયું તમને? આન્સર કેવી રીતે ટિક કરવાના છે? હેલ્પ બોક્સમાં આન્સર આપેલા હશે, એને જોઈને તમારે ક્વેશ્ચનની નીચેના ઓપ્શનમાં આન્સર ટિક કરવાનો છે. Now next one, question number 4. હવે આપણે જોઈએ question number 4. question number 4 માં શું છે? match A with B. એમાં બી સિમિલરલી એવી જ રીતે છે. 6 માર્ક ના ક્વેશ્ચન છે. બે ક્વેશ્ચન હશે. 3 માર્ક્સ ના 1 માર્ક નો 1. ફોર સપોઝ અહીંયા A કોલમ, અહીંયા B કોલમ. 1 + 1 અહીંયા ફોર સપોઝ મારું અહીંયા નંબરિંગ આવે છે 2 9 29 3 0 30 and 3 1 31. રાઈટ? અહીંયા આવે છે A B and C. 2 + 1 is 3. 3 + 1 is 4 and 4 + 1 is 5. તો અહીંયા તમારે શું કરવાનું છે? 2 + 1 કેટલા છે? 3. તો રાઈટ 29. 3 + 1 is 4. તો અહીંયા કેટલા છે? 3 0 30 નંબર. 4 + 1 is 5. સો અહીંયા કેટલા આવશે? 3 1 31. રાઈટ? આવશે આવી રીતે. હવે તમને અહીંયા ઓપ્શન આપેલા છે A B and C. 29 30 and 31. હવે ફોર સપોઝ મારો આન્સર ઓપ્શન નંબર A માં આવે છે. 29 C 30 A 31 B. અહીંયા હું આવા ખોટા બીજા કોઈ પણ ઓપ્શન આપી દઉં. રાઈટ? અહીંયા હું આવા ખોટા ઓપ્શન્સ લખી નાખું છું. તો મારો આન્સર એક ને મિક્સ કરવાનું છે. આપણે એક ને કાઉન્ટ કરવાનું છે. કેવી રીતે કાઉન્ટ કરશું આપણે? C 29 C. તો 29 2 + 1 અહીંયા C 3 છે. તો આને એક સ્ટાર કરી દો. મીન્સ તમે એની ઉપર મગજ રાખજો. 30 33 + 1 4. તો 4 અહીંયા છે. આ રહ્યું A નંબર. તો અહીંયા ક્યાં A નંબર છે 30 માં? તો આ રહ્યું. ઓકે. સો આપણે સ્ટોર છે 31 જોઈ લો. 4 + 1 is 5. તો અહીંયા બી 5 છે આ. તો અહીંયા કાઉન્ટ કરીને લખી નાખો. આવી રીતે ઓપ્શન ટિક કરવાનું છે. ગોટ ઇટ? તમને આવું કાઈ નહીં આપેલું હોય. સિમ્પલ બે ઓપ્શન 3 ઓપ્શન આપેલા હશે અને બે કોલમ. કોલમ નંબર 1 and કોલમ નંબર 2. That means A and B. આ બે કોલમ માંથી તમને પૂછાશે 29 30 ને 31. આવી રીતે આન્સર્સ છે. ઓપ્શન એક જોઈ લેવાના અને એની સામેના આન્સર્સ મેચ કરતું જવાનું. તો બી ખબર પડી જશે. ગોટ ઇટ? આવી રીતે આ એક છે. સિમિલરલી સેમ ટુ સેમ ફિલિંગ ધ બ્લેન્ક્સ માં હતું એવી રીતે જ A અને B કોલમ વન ટાઈમ, A અને B કોલમ સેકન્ડ ટાઈમ. એટલે અહીંયા દીદીએ લખ્યું છે. રાઈટ? કે 6 માં 1 2 and 3 છે. 1 2 and 3. તો આ ત્રણ ક્વેશ્ચન છે. આમાંથી કોઈ પણ એક ખોટું પડ્યું તો તમારો આખો ક્વેશ્ચન ખોટો પડી જાય. રાઈટ? તો સમજાઈ ગયું તમને મેચ A with B? Now we are coming up to the one word answer. One word answer માં તો સેમ છે. રેગ્યુલર આપણે જે MCQ આવે છે એવી જ રીતે MCQs આવશે. ઈ MCQs માં 6 માર્ક ના ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન ટોટલ 6 ક્વેશ્ચન્સ છે. તમને એક ક્વેશ્ચન નો 1 માર્ક છે. એમાં તમને ક્વેશ્ચન પૂછ્યો હશે એના પ્રમાણે તમારે એમાં આન્સર લખવાનો છે. ગોટ ઇટ? બટ તમારી આખી જે પેપર સ્ટાઇલ છે, આખી પેપર સ્ટાઇલ એ ગૂગલ ફોર્મમાં આવવાની છે. ગોટ ઇટ? તો એ ગૂગલ ફોર્મની પેપર સ્ટાઇલની પ્રેક્ટિસ માટે દીદી તમને અહીંયાથી એક પ્રેક્ટિસ પેપર મોકલાવે છે કે સેમ ટુ સેમ એવું જ તમારે
તમારી એક્ઝામમાં એવી ટાઈપના જ ક્વેશ્ચન્સ તમારે પૂછાશે, રાઈટ? ઈ ગૂગલ ફોર્મમાં પૂછાશે અને દીદી અહીંયાથી તમને એક પીડીએફ મોકલશે, રાઈટ? ડોન્ટ થિંક, એવું નહીં વિચારતા કે સેમ એવા જ ક્વેશ્ચન્સ તમારી એક્ઝામમાં આવશે. એવા બી આવી શકે, અલગ ક્વેશ્ચન્સ બી આવી શકે, અલગ મેથડના આવી શકે, બટ ટેક્સ્ટબુકની બહારની મેથડના એક પણ ક્વેશ્ચન આન્સર્સ હશે નહીં. યસ ઓલ ઓફ યુ? ઓકે, સો તમને આ પેપર સ્ટાઇલ તો હવે સમજાઈ ગઈ. નાઉ વી આર કમિંગ અપ ટુ ધી ચેપ્ટર્સ રિવિઝન. આખા ચેપ્ટરના આપણે રિવિઝન ઉપર આવીએ. તો ચેપ્ટર નંબર 1 નંબર્સ, રાઈટ? ઈ નંબર્સમાં આપણે એસેન્ડિંગ, ડિસેન્ડિંગ, સ્ટાન્ડર્ડ ફોર્મ, એક્સપાન્ડેડ ફોર્મ, નંબર નેમ, ઓર્ડિનલ નંબર, સક્સેસર, પ્રીડેસેસર નંબર, બધી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 1 માં શીખ્યા. ગોટ ઇટ? ચેપ્ટર નંબર 1 માં આપણે આટલી બધી વસ્તુ શીખ્યા. એસેન્ડિંગ, ડિસેન્ડિંગ તો તમને પહેલાથી આવડતું હતું. સ્મોલર નંબર, ગ્રેટર નંબર, ઇક્વલ નંબર, ઈ બી તમને પહેલા આવડતું હતું. બટ તમારે એમાં પ્રોબ્લેમ શું થતો હતો? તમારે પહેલા 3 ડિજિટ્સ આવતા હતા. હવે આપણી પાસે 4 ડિજિટના નંબર આવી ગયા. ધેટ મીન્સ thousands, hundreds, tens and ones. આટલા બધા ડિજિટ્સ આવી ગયા, 4 ડિજિટના સમ્સ. ઈ સોલ્વ કરવાના છે આપણે. આપણે એ રીતે ટેક્સ્ટબુકને રિફર કરવાની છે. ક્યાંય પણ ન સમજાય then you can freely ask to your teachers, right? Teachers are always ready to help you. Second chapter, addition. Addition માં આપણે લોકોએ ઘણી બધી મેથડ્સ લર્ન કરી. Addition with two numbers, 2 digit number, 3 digit number and 4 digit number. એમાંય પાછું આપણે સબ મેથડ્સ લર્ન કરી કે addition with regrouping, addition without regrouping, ફરી પાછું addition in 3 digit number માં બી addition with regrouping, addition without regrouping, પછી addition in 4 digit number તેમાં બી with regrouping ના બધા સમ્સ આવ્યા આપણને. યસ, તો એ એડિશન ચેપ્ટર તો બહુ ઇન્ટરેસ્ટિંગ હતું આપણા માટે. એના થોડા ઘણા આપણે વર્ડ પ્રોબ્લેમ સોલ્વ કર્યા. ધેન આવ્યું ચેપ્ટર નંબર 3, સબટ્રેક્શન. સબટ્રેક્શનમાં શું કર્યું આપણે? સબટ્રેક્શન બાય 0, પછી સબટ્રેક્શન વિથ નંબર ઇટસેલ્ફ, subtraction with 2 digit number, subtraction with 3 digit number, with regrouping method, without regrouping method. આ બધી મેથડ આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે. આ બધી મેથડને આપણે પ્રોપરલી જોઈ વિચારી આપણે ઓલરેડી એને સ્ટડી તો કરી જ ગયા છે આગળ. તો હવે આપણે શું કરશું? ઈ સ્ટડી મટીરીયલ ઓપન કરીને એને આપણે સોલ્વ કરશું બધું. તમને ઇન કેસ બધું આવડતું હોય then tell your mother to write a question. તમારા મમ્માને કહો, મમ્મા મને ક્વેશ્ચન લખી આપો and then I'll make the answer by my own. હું આન્સર મારી મેળે બનાવીશ, હું આન્સર મારી મેળે લખીશ, રાઈટ? તો આવી રીતે તમારે તમારી બધી રિવિઝનની પ્રેક્ટિસ કરવાની છે, રાઈટ? લાસ્ટ વન આવ્યું ચેપ્ટર નંબર 4, મલ્ટીપ્લિકેશન. તો મલ્ટીપ્લિકેશન ના ચેપ્ટરમાં આપણે શું લર્ન કર્યું હતું? ટેબલ્સ from 1 to 10 and 11 to 20. 1 to 10 તો તમે લાસ્ટ સેશન હતું જે તમારું લાસ્ટ સ્ટાન્ડર્ડ, એમાં જ તમે ભણી ગયા 1 to 10 ના ટેબલ્સ. તો હવે આપણે અહીંયા કયા ટેબલ્સ લર્ન કર્યા? 11 to 20 ના. તો ઈ 11 to 20 ના ટેબલ્સ ની હેલ્પ થી તમે મલ્ટીપ્લિકેશન સોલ્વ કરી શકો. યસ, મલ્ટીપ્લિકેશન સોલ્વ કેવી રીતે કરશો ને કરતો ટેબલ નહીં આવડે તો? યસ, તો તમારે ટેબલ્સ તો લર્ન કરવા જરૂરી છે. ટેબલ લર્ન કરવાના. ટેબલમાં આપણે કેટલી બધી મેથડ્સ જોઈ હતી. મલ્ટીપ્લિકેશન મેથડ્સ ઘણી બધી આપણે જોઈ હતી. with 0, with 1, 10, 20, 30 and so on. પછી ફરી પાછું 0, 1, 10, 100, 1000. યસ, તો આ બધી મલ્ટીપ્લિકેશનની મેથડ ની આપણે જોઈ હતી. આ બધું મિક્સ અપ કરીને તમારે ઈ એક્ઝામમાં પૂછાવાનું છે. તો ઈ એક્ઝામમાં પૂછાવા માટે તમારે થોડી પ્રિપેરેશન્સ તો કરવી જ પડશે ને દીકરા. તો દીદી અહીંયાથી તમને એક પીડીએફ મોકલાવે છે જેમાં એક ક્વેશ્ચન પેપર છે, એક પ્રેક્ટિસ પેપર છે તમારા માટે કે જેનાથી તમે
કરી શકો, રાઈટ? રિપીટેડલી આઈ એમ ટેલિંગ યુ ધેટ તમે તમારી ટેક્સ્ટબુક સિવાય કંઈ પ્રિપેર કરતા નહીં. ટેક્સ્ટબુક ને જ ઇમ્પોર્ટન્સ આપજો. એક એક્સરસાઇઝ નો એક સમ તમે સોલ્વ કરવાની ટ્રાય કરજો, so that you will be scoring the highest marks in the exam. પેપર બહુ જ ઈઝી લાગશે જો તમે આટલું બધું ફાઇન રીતે પ્રિપેરેશન કરશો. એન્ડ ઇફ તમને ક્યાંય પણ ન સમજાય તો પહેલા જે દીદીએ તમને સમજાવ્યું હોય એના વિડિયો જોઈ લેવાના, ઓર એલ્સ તો બી ન સમજાય તો સ્કૂલના નંબર ઉપર કોલ કરીને પૂછી લેવાનું, રાઈટ? એન્ડ ઇફ પેપર સ્ટાઇલમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે ફરીથી આ વિડિયો જોજો, so that you will be cleared by your doubts. Okay? And then also if you have any doubt, you are free to call at school number, right? કોઈ પણ સબ્જેક્ટ ટીચર સાથે દીદી વાત કરાવી દેશે તમારી. જ્યાં જ્યાં તમને પ્રોબ્લેમ લાગે ત્યાં તમે તમારું સર્કલ કરી લેજો એક, અને એ બધા પ્રોબ્લેમના સોલ્યુશન તમને મળી જશે. Got it? So prepare well for your exams. તમારી એક્ઝામ હવે બહુ નજીક છે, right? So till then, goodbye and